મમ્મી ફોન ક્યાં દો ને મને હેડો નહીં કલર એવો ના કર લાગતા આપણો પ્લાન સક્સેસ માને ના લે ઇન્ક્લુડ ના કર પણ તો શું રે મોડ તપેલા તો પાછા કહેતા નહીં મગજ ચડાવી તો શું રે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા અમારા નવા બ્લોગમાં. અને અત્યારે 9 વાગે છે અને અમે લોકો નાસ્તો કરવા બેઠા છીએ અને આજના દિવસે એક મોટી ગુડ ન્યૂઝ છે. मेरा भाई का बर्थडे है, मेरा भाई का बर्थडे. એકાદશી હે એકાદશી નથી નોમ છે આજે એકાદશી નથી હરિનોમ હે હરિનોમ હે તો અમે લોકો ઉપવાસ કરીએ છીએ નોમનો. તો આજે બધા ઘણા ખરા ઉપવાસ વાળા છે, ખાલી બા પપ્પા અને નાની માં છે. દોસ્તોનો ફોન આવી ગયો છે બર્થડે વિશ કરવા માટે. તો સુરેશભાઈ ના ફ્રેન્ડ નો ફોન આવી ગયો તો ભાઈએ વાત કરી હેપી બર્થડે ને થેન્ક યુ ને એવી બધી વાતો થઈ. અમે બેઠા વાટ જોતા હતા કે એનો ફોન મૂકીએ તો અમે બ્લોગ કન્ટિન્યુ કરીએ. હવે આજે તરેશભાઈ નો બર્થડે છે ને આજે હરિનોમ છે, અમારી હરિ જયંતિ કેવું કે નોમ કેવું કે બધું. તો આજે અમે એકાદશી ના જેવું ઉપવાસ કરીએ. એકાદશી ના કેમ આપણે 17 આઈટમ ખાઈ એવી રીતના અમે ઉપવાસ કરીએ. તો અત્યારે અમારો ઉપવાસ છે અને તરેશભાઈ નું ફેવરેટ જે હોય દર બર્થડે ના કમ્પલસરી 130 રૂપિયા લઈને આવજો. તો મારા બર્થડે માં હું તમને બધાને પાર્ટી દઈશ એ વાળું ડાયલોગ હવે આ વખતે નહીં મારી શકે અને નથી માર્યો એમને. અને પહેલેથી એને ડિમાન્ડ કરી હતી કે મારા માટે તો ખાલી ચીકી બનાવી દેજો કારણ કે આજે મારો બર્થડે છે. અને અમે બધા ઘરમાં ખુશ છીએ કે હા ફાઇનલી આજે 130 ની ડિમાન્ડ નહીં કરે તરેશ. બધાથી વધારે ખુશ હું. બધાથી ઘણા ખુશ આ છે. બર્થડે ભલે એનો જ ખુશ વધારે હું. મારું ખીચું ખાલી ના થાય આજે. કેમ કે 130 રૂપિયા બધા કને માંગે પણ કોઈ દે નહીં. ખાલી ન્યૂઝભાઈ માટે આવે ગાઢો. તો આપણે બધા આમ ખુશ છે, એમને મજા આવતી. આજ તરેશ નો બર્થડે છે 130 રૂપિયા નહીં દેવા પડે. હવે ફાઇન બાય ધ વે 130 ના 140 થઈ ગયા એટલે તરેશ હવે 140 રૂપિયા માંગશે. ચલો આજે તો કાંઈ નહીં, અમારા બર્થડે આવતા જ રહેશે, પછી વાળું કાઢ લેશું. ક્યાં સાચી વાત? બીજા મહિનામાં જિંકલ નો બર્થડે આવે, પછી ત્રીજા મહિનામાં રામનો બર્થડે આવે, પછી 8મા મહિનામાં મારો બર્થડે આવે, 9મા મહિનામાં દર્શ નો બર્થડે આવે ને 12મા મહિનામાં મમ્મી પપ્પાનો તરેશ નો બર્થડે આવે. આ 12 નો બર્થડે કયા મહિનામાં આવે ખબર નથી. મેં એકદમ સજેસ્ટ કર્યું કે જે મહિનામાં આપણો બર્થડે ના હોય કોઈનો તેથી 12 નો બર્થડે રાખી દો તો શું એ મહિનો આપણો ખાલી ના જાય. હવે પેલા તો અમે લોકો એને સાચું કહું તો પેલા અમે બધા એને ફેમિલીમાં એવું કરતા, બર્થડે સેલિબ્રેશન કરતા, એમ એકબીજાને ગિફ્ટ આપતા અને બધું કરતા. હવે ધીરે ધીરે ઓછું કરી દીધું. હવે કોઈને ગિફ્ટ આપવાનું કશું જ નહીં. અમારા નાના છોકરાઓ, અમે નાના છોકરાઓનો બર્થડે હોય ને તો અમે બહાર જઈ આવીને કશું ખાઈ આવીને આઈસ્ક્રીમ ખાઈને એવું કરી. પણ મોટા છોકરાઓનો બર્થડે હોય ને તો પછી અમે કશું નથી કરતા, ખાલી હેપી બર્થડે ગિફ્ટ કરતા. અને હવે અમે નક્કી કર્યું કે 10નો બર્થડે આવે ને ત્યારે સત્યનારાયણની કથા કરવાની ઘરે. જો અમે 10 નો ફર્સ્ટ બર્થડે આવે ને ત્યારે અમે શૂટ નહોતું કર્યું કશું, પણ 10 ના ફર્સ્ટ બર્થડે માં અમે સત્યનારાયણ કથા કરી હતી. અને અમે એવી ઈચ્છા છે કે દર બર્થડે માં એવું કરવાનું છે, પણ હવે જેવું વાતાવરણ જેવું હાલાત જેવા હોય એના ઉપર ડિપેન્ડ થાય અમારું પ્લાન. પણ અમારી ઈચ્છા એવી છે તો અમે 10 ના બર્થડે માં કરી હતી ને હવે ઈચ્છા છે કરશું દર વખતે 10 ના બર્થડે માં. જોઈએ હવે. અને બધા કમેન્ટમાં લખી દેજો તરેશભાઈ હેપી બર્થડે. હેપી બર્થડે. તો જો અમારા સીઝન ના પહેલા લાવરી ગાજર જેને અમે બાફી દીધા છે, મજા આવી ગઈ. આજે ખારો વારો કઈ નહીં, ખાલી શક્કરિયા બાફીને ખાસ. અમને બધાને એને શક્કરિયા બહુ જ ભાવે. એક તરેશ ને નથી ભાવતા. ફર્સ્ટ ટાઈમ એને ભાઈ આજે મને એમ કીધું સક્સરી એટલા જ લઈ આવે, પછી હું શું કરતું કારણ કે એટલા ફેવરેટ મને સામે જ કીધું તું લઈ આવજો આનો 2 કિલો એના જ લેવાના. બાટુ ની એમ કેતા હતા એકાદશી ને એટલે 2 કિલો લઈ આવજે. 2 કિલો બાટુ જ લેવાના, આપણે બીજાના અલગ લેવાના. ના રામ 2 કિલો બાના ની ખોટી મસ્તી ના કરો. 2 કિલો એકાદશી નો મેન એટલે 2 કિલો લઈ આવજો બધા ખાશું એમ. એમ કહેતા બે ઉપવાસ ના હે ને એકાદશી ને. આ ગલતી સે મિસ્ટેક હો ગઈ. મસ્તી કરતા હતા. અમારા રામની મસ્તી એવી હોય ને કેવું પડે એને એવું મસ્તી કરી. હાલો તો આપણે ખાઈ લેશું હવે. 12:05 થઈ ગઈ છે અને બાર અહીંયા આ મા દીકરાનું નાટક ચાલુ છે. હા એ હમણાં એને એ છોરીને જોઈને ઊ કરે રો ને ઘરે લીલા બાપા આવ્યા હતા તેને જોઈને રોવા મળી ગયો. ભાઈ એક દી કે ને તે ભાઈમણ ને જોઈને જ રોય રો ખબર નહીં શું જોતા. એ લડ્ડુ ગોપાલ
મમ્મી જમવા જાય રહ્યા હો તું હાલીશ માર ભેગું જમીશ ભલે લે એને ફૂલ જોતા માથે ચંપાનું ફૂલ એ જાણે હા જો હા. જાણે ચંપાનું ફૂલ હાલો અમે જમવા બે રહ્યો હો દર્શુ તું આંટી ભેગો રમ પછી મારે ભેગો રમતી આંટી જમવા બેસી હો ડન ડન હા દર્શની સ્ટાઇલે ડન કરવાની ડન 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 ડન. અરે વાહ આ સ્કૂલમાં મ્યુઝિક વગેરે એના ઉપર ડાન્સ કરેલો કઈ જય સ્વામિનારાયણ. તો અમે લોકો દુકાને આવી ગયા છીએ અને એક કાંડ અમને જોવા મળ્યો ઘરે આવીને. મમ્મી એને બારે ફોન પાળીઓ ભૂલી ગયા હતા તો મેં આજે લખાઈ નાખ્યો પછી એને પૂછતો ફોન ક્યાં છે તો યાદ નહીં હોય એમને જોવા મજા આવે. અમે આવ્યા ને ત્યારે અહીંયા પડ્યો તો ફોન અહીંયા કને બારે વાસણ ધોતો ને ત્યાં કને ક્યારે મૂકીને ગયા એ ખબર નથી હવે જોવો મજા. તો હવે એને હું મમ્મીને એમ કહીશ કે ફોન ક્યાં છે અપડેટ આવી છે તો નવી અત્યારે મોબાઈલમાં અપડેટ આવી છે મમ્મી તમારો ફોન ક્યાં છે અપડેટ આવી છે ભાઈ શું આવ્યું અપડેટ આવી હવે ઇન્સ્ટોલ કરવાની અપડેટ વારે પડી ક્યાં કને મકાન પડ્યું છું ક્યાં કને ઉમર મમ્મીને યાદ નથી ફોન અને મમ્મીને ક્યાં છે હવે નક્કી ન હોય ક્યાં ફોન રાખી દે. હા તો મમ્મી પોતે આવીને ગોઠશે ક્યાં છે ફોન. ચાલો ત્યાં સુધી હું મારું કામ પતાવી દઉં બટાકાના ચોખા છે રોકી લો પછી જોઈએ ફોન ક્યાં છે મમ્મી અપડેટ ચેક કરી લઈએ હે કે નહીં. તમને ખબર ક્યાં ગયો બીજે ક્યાં ગયું નથી અહીંયા નાખી ગઈ હતી અહીંયા રહી નહીં દસડો ગયો તો બારે હા ના રસું તો આવ્યો કે ન હવે એ કાંઈ નહીં ખાઈને આલો ગયો હવે અરે આ ફોન ગોતવામાં હવે કલાક જશે મારો. મમ્મી ફ્રીજમાં જો ફ્રીજમાં ના આવો કદાચ ચેક કરેલા પાછા ફ્રીજમાં ચેક કર્યા વિશ્વાસ નથી પોતાના ઉપર. ફોન ક્યાં છે હું ક્યાંય ગયો નથી હું મનમાં ગયો તો નાખી ગઈ હતી રિંગલ ફોન આવ્યો હતો કેટલા ગયા હતો રિંકલનો ફોન રિંકલનો ફોન કેટલા ગયા હતો રિંગ લગાડી નથી લાગતો ફોન રિંકલનો ફોન કેટલા ગયા હતો એ તો કયો अरे मुझे चक्कर आने लग गया હે રિંકલનો કેટલા વાગે ફોન આવ્યો હા પણ હોય છે હવે એ ફોન ધરશે કલાક પછી હા પણ ઈ ને તમારા દીકરા કોનો હોય? કે પપ્પાનો ફોન હે ફોન ક્યાં જાય હું ક્યાં ગઈ નથી ગયા નોકરી નથી ઘરે કોઈ આવ્યો તો ના અમે કોઈ નથી આવ્યો ઘરે મારા કોઈ નથી આવ્યો કોઈ નથી આવ્યો ઘરે હું ક્યાં ખાલી ગઈ નથી નથી બાવ માન રસોડા ખાતું બસ ના કરે આ બાજુ મોબાઈલ તમે કહો તો આપણે 10 મિનિટ રમત ઉજે અહીંયા શું કરો બટાકા ઘા કરેલો હા. ત્યાં ડબ્બામાં ઢોલ વગાડેલો એટલે બટન દબાવેલો આપણો પ્લાન સક્સેસ. માને ના લે પપ્પાને કીધું એ પપ્પા હું પેલા બાપુ લેવી બતાવવા એ રસુ એ રસુ ઘી નહીં તો અહીંયા રાખી ગઈ હતી એ રસુ ક્યારો એ બારનો ફોન ગોતાવેલો તું ગોતાવેલો ક્યારો જોજે શેટી નીચે નથી ફોન જોતા જોતા શેટી નીચે નથી નથી વેવણ એના બના રાખી દેખાયો કે જેને તે માય ના કાઢું બારી નથી ના અંદર ગોતાવો બધા ફોન ગોતેલા હોય તંત્ર લગાવી દીધા બધા આ વાંધો નહીં હા મગર ઠંડુ કરો આરામથી વિચારો ક્યાં રાખ્યો વસ્તુ રસુ ફોન ગોતાવેલો હોય યાર તારકા નહીં પડે માગણ ક્યાં થયો ક્યાં રો અરે ખીચો પડે ઉમાં પડે બાય મારી માં પડે મેં તો કીધું તમે બારે જ વાતો કરતા હતા તમે હું ક્યાં પડ્યો તો પાણી માં છે કી પાડી માં પડવું નથી જોઈ પાણી હમણાં બાજકો ધોવા કીધી હું તો તમને કહું કે તમે બારે જ વાતો કરતો પણ કહું છું ને મોડ મોડ તપેલા મોડ તપેલા જા રાખી પાણી માં પડ્યું ઉમા બાર કાપો પાછા કહેતા નહીં મગજ ચડાવી તો શું હે છટકી પડે જોરદાર પડે આવ્યો ફોન મમ્મીનો ઓ મમ્મી આવ્યો હા તમે એટલે બે બાપ દીનો જોડા
કઈ ના ચોરાઈ અમે બહાર આવ્યો ફોન બહાર પડ્યો હોય મમ્મી તારનો રીંગ આવી એટલે કરેલો ની કઈ હોટલ પણ એમ ફોન મુકાય બહાર કોઈ ખણી ગયો તે હું આ વાંચકો તો વાગી હમણાં ઓલો સિંગલ ફોન આવ્યો ને રહી ગયો હશે તો એ તો પૂછો રિંકલનો ફોન કેટલા વાગે આવ્યો હતો તમારે નક્કી નહીં 6 વાગે આવ્યો હોય ના હમણાં હું આવી બેટા નાની ને થોડા રાખ્યા પછી અમે ક્યારે પેલા કપડા હંતાવતી જ હું એવો 5:30 આવ્યો તો પછી વિચાર કરો ત્યારનો પડ્યો હોય 5 સવા 5 તમે ઘરે જ નીકળ્યા પેલો પણ હમણાં હું વાંચકો તો વાગી તો મેં ના જોયો તે તો હમણાં ખણી આવ્યો હું દુકાને આવ્યો ખણી આવ્યો તું હમણાં ખણી આવ્યા હું થેલા મૂકવા છું ને બારે તઈ ખણી આવ્યો ફોન કોનો પડ્યો બારે અહીંયા આમ આવી ગલતી ના કરે મમ્મી કોઈ ખણી આવ્યો હશે આપણે કોઈ ભણતું નથી આતો હા એ તો હરખર હોય બધા પણ કોક હવે બીજું બહારથી કોક જોઈ જાય ફોન પડ્યો આવીને શું વાર લાગે ખણતા એ શું હતું ખબર હે તને હું એના વાંચકો હજી 5:30 મૂક્યું હોય મેં પાણી ભરી દીધું સવા 5 તમે ઘરેથી નીકળી ગયું છું 5:30 પેલા હું માથે કપડા હંતાવતી હતી 4:30 તઈ તમે નીકળ્યા પાણી ભરતી હતી તમે કેમણા ગયા હતા બધા પાણી ભરતી હતી ડોલું હે કેમણા ગયા હતા હવે લચક ભંગાવા લચક ભગાવા કીધી તે એ તરસ તારી લચક ભંગાવી મારું નથી બધું લચક નથી લચક હે 6-7 વર્ષથી હાલે એમ લચક હાચે એવું હોય લક્ષ્મી માં કે જૂનું જૂનું હોય ને તો અહીંયા કને જે લચક હોય તે સોજા થઈ જાય હોય તરસ ના, હોજા આખા શરીરમાં બોજા. સોજાય મારી વાત આમ તરત શું કરે ખબર હે ઈ શું કહેતો હતો ખબર હે ઈ કે ઈ નસમાં તે નસ મોડી મોડી ચડી જાય ને એને લીધે દુખતી હોય હા, લચક જ કહેવાય. લચક હે મને શટર ઊંચું કરવામાં જ મેં તકલીફ થઈ કીધું મેં તારી સ્ટોરી બધી કે મેં કીધું એને શટર ઊંચું કરે ને તઈ થી એને તકલીફ થઈ હે તો એને અમુક ટાઈમ રહે જ રહ્યું થોડાક દી થાય ને પાછું તકલીફ થઈ આવે વળી ગોળી ખાય ને તે આરામ થઈ જાય વળી પાછી થઈ આવે એને એક્સરસાઇઝ કરી હોમિયોપેથિક દવા લીધી આયુર્વેદિક દવાનો વિચાર રોજ લીધી નથી એ કે તું એને તેડી આવજે ને ફરક પડી જશે 100% હું તો જઈ આવશું એકવાર હમણાં જ વહેલો આવ્યો જી આવજા હમણાં નહીં આજે નહીં આજ ભૂખ લાગી ને મેં હે મોડે ખાલી છે હાલા ને હું આવતા ના ના આજ નહીં ફરી ગઈ એકાદશી પછી હો. મમ્મી મજા આવી ફોન ગોતવાની અમારે લાલી બેચારા થોડી દોડતા એ દોડતા હતા ફોન હા લાલીમાં આ એને ભૂલી જાય આમ જ ભૂલી જાય ફોન તો ચાલો મારું કામ રહી ગયું પ્રેમ કરવામાં હું કામ કરું ચલો મારું તો અંદર બધા કથા સાંભળે છે સ્વામીની કથા ચાલુ છે અત્યારે ઓનલાઈન કથા સભા હોય છે ને એ સભા ચાલુ છે તો બધા કથા સાંભળે છે એટલે હું બહાર આવી ગયો છું તો આજે મારો બર્થડે ઉપવાસ હતો એટલે ઠીકઠાક ગયો ઉપવાસ હતો એટલે કશું કાંઈ કર્યું નહીં બર્થડેમાં આજે અને ક્યાંય જવાનું ના કર્યું બહાર તો સારું હોય ને બારે ના જાય એટલું સારું ઠંડી છે બહુ અને એ અત્યારે સૂતો નથી એનો ટાઈમ ચેન્જ થઈ ગયું છે લગભગ આશરે 10-11 વાગે સૂએ છે તો ત્યાં સુધી અમે નીકળી ના શકીએ ક્યાંય તો ચલો આજના વ્લોગને અહીંયા જ સમાપ્ત કરીએ મળશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય.